કેશોદ પોલીસ આરોપીને પકડતી ન હોય, પીડિત પરિવાર મરવા મજબૂર બનશે તો નવાઈ નહીં। કેશોદના માણેકવાડા ગામે 2 દિવસ પહેલા ગૌચર ખાલી કરાવવાની કામગીરી જોવા જતાં માર માર્યો હતો। કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી આરોપીઓ ફરિયાદી પર ફરી હુમલો કરવાની દહેશત દર્શાવી કેશોદના માણેકવાડા ગામે સરકારી શાળા પાસે ખારા વિસ્તારમાં ગૌચરની જમીન પર થયેલા દબાણો અંગે અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી। ત્યારે માણેકવાડા ગામના જ નાથાભાઈ હરદાસભાઈ કુચડિયા ગામમાં દૂધ આપી પરત વાડીએ જઈ રહ્યા હતા। તેઓએ સરકારી શાળા પાસે ખારા વિસ્તારમાં અધિકારીઓ દ્વારા ગૌચરની જગ્યાઓ પર થયેલા દબાણો દૂર કરવા અંગેની ચાલતી કામગીરી જોતા મોટરસાઇકલ રોકતા ત્યાં હાજર ઈસમોએ કાટલો પકડી મોટરસાઇકલ પરથી પછાડી સરકારી શાળાના મેદાનમાં ઘસડી લઈ જઈ ભીખુભાઈ રામભાઈ સોનારા અને કારાભાઈ મેણનભાઈ સોનારા બંને શખ્સોએ મળીને ભૂડી ગાળો કાઢી ડીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે તાલુકા પંચાયતના અધિકારીઓની સામે જ સમગ્ર મામલો બન્યો હતો, છતાં કોઈ પણ કામગીરી કર્યા વગર તમામ આ બાબત બનતા પલકવારમાં રવાના થયા હતા। ત્યારે કેશોદના માણેકવાડા ગામે ગૌચરની જગ્યાઓ પર થબાયેલા દબાણો દૂર કરવાની કામગીરી જોવા ગયેલા નાથાભાઈ હરદાસભાઈ કુચડિયા વિના કારણે મૂંઢમારનો ભોગ બનતા કેશોદ સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ થતાં કેશોદ પોલીસે નિવેદન નોંધી ભીખુભાઈ રામભાઈ સોનારા અને કારાભાઈ મહેમદભાઈ સોનારા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ પીજી કોળિયાતર ચલાવી રહ્યા છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યા બાદ 2 દિવસ સુધી આરોપીને અટકાયત કરવામાં ન આવતા આરોપીઓ ફરિયાદી નાથાભાઈ કુચડિયાની વાડીએ વિસ્તારમાં અને રસ્તામાં ફરીથી હુમલો કરવાના ઈરાદે આટાફેરા કરતા હોય પરિવારજનો ભયભીત બની જતા ફરિયાદી નાથાભાઈ કુચડિયાના પત્નીને ચિંતાજનક સ્થિતિમાં બીમાર થતાં કેશોદ સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો મરવા મજબૂર બનશે તેવું જણાવ્યું હતું। કેશોદ પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે કોઈ નવો ઘટનાક્રમ બનશે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। મારું નામ શિલ્પાબેન નાથાભાઈ કુચડિયા, માણેકવાડા ગામમાં વાડી વિસ્તારમાં રહીએ છીએ। મારા હસબેન્ડ દૂધ દેવા જતા હતા ને પરમ ત્યાં બધા ઊભા હતા ને ઊભા જોવા માટે ગાડી રોકી ને અચાનક આ લોકોએ મારા ઘરવાળા ઉપર હુમલો કરેલ છે, જેનું નામ છે મીણન ભીખુ રામ સરપસ કારા મીણન સોનારા। આ 2 વ્યક્તિ મારા ઘરવાળા ઉપર ઢોર માર મારતા સિવિલ હોસ્પિટલ સરકારીમાં દાખલ થયેલ છે। હા, ને મારા ઘરવાળા ઉપર 2 લોકોએ હુમલો કરેલ છે ને બધા લોકો ત્યાં આ જે ગૌશાળામાં બધા લોકો કાર્યવાહી કરતા હતા એ લોકોએ કોઈ મારા ઘરવાળાને કોઈ આડું ફરવા ન ગયું, કંઈ કાર્યવાહી ન કરી, કાંઈ બોલ્યા નહીં ને પરંતુ મારતા મારા ઘરવાળા વાડીએ આવ્યા, ત્યાંથી પછી સીધા સરકારી હોસ્પિટલમાં દાખલ થયા। 1 દી ને 1 રાત રાખ્યા હતા ને પછી ફરિયાદ કરી તોય કોઈ કાર્યવાહી કરતું નથી ને મારી જીભાની 2 સાહેબ આવ્યા હતા ને એ લોકો લઈ ગયા, તોય છતાં એની 2 વ્યક્તિ મારા ઘરવાળાને ઢોર મારતા પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી। અમારે વાડીએ બાઈ માણસને એકલું રહેવું કે ન રહેવું, ગામમાં જવું કે ન જવું, મારે જીવનો જોખમ છે, એ છતાં કાંઈ કાર્યવાહી નહીં કરે તો હું બધાના નામ લખતી જાય ને બધાને જેલના સળિયા પકડવાનો વારો આવશે। આનું ખાતું કેશોદ પોલીસ સ્ટેશન કે કાંઈ કાર્યવાહી નહીં કરે તો હું દવા પીને મરી જાય ને એ છતાંય પણ કંઈ કાર્યવાહી નહીં કરે તો હું આગળના પગલાં ભરવા તૈયાર છે।